કારણ છે હાલ જે નવી વ્યવસ્થા કરી રહ્યા છે ભૂગર્ભ ગટરની ચોકઅપ માટે જે ચોકઅપ થઈ ગઈ છે એમ માટે હાલ અત્યારે અમે HOD સાથે મિટિંગ કરી એમને જે તે સ્થળે મોકલ્યા છે અને સ્થળ તાત્કાલિક નિવારણ આવે અને આવનારા દિવસોમાં ચોમાસું હજી શરૂઆત જ થઈ છે અને અત્યારે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એ ન ઉદ્ભવે એ માટે અમે અધિકારીઓ સાથે વાતચીત કરી અને તાત્કાલિક એમના નિકાલની યોગ્ય નિર્ણય કર્યો. હાલ એ લોકોએ રજૂઆત કરી છે, અગાઉ પણ કરેલી હશે, પણ અત્યારે અમે HODઓને તેમની સાથે મોકલી પાણીની તાત્કાલિક નિવારણ આવે એ અને જે પરિસ્થિતિ અત્યારે ઊભી રહી છે એ આગળ ન આવે એવી અમે પ્રયાસ કરી રહ્યા છીએ. કામગીરી થઈ રહી છે અને તમે જોઈ શકો તે પ્રમાણે મોરબી મહાનગરપાલિકા દ્વારા તમામ મોસ્ટ ઓફ વોકળાઓ સાફ થઈ રહ્યા છે અને થઈ ગયા છે અને જે જગ્યાએ હાલ પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે પાણીની સમસ્યા ભરાવાની એ પણ અમે ધ્યાને આવતા અમને શાખા અધ્યક્ષો દ્વારા એમનું નિવારણ થાય એ પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને શું પ્રશ્ન ગાંધી ચોકવાળી ઘંટીવાળી શેરી છે ને એમાં પાણીનો પ્રશ્ન છે. 3 જગ્યાએ પાણી 1.5 ઇંચ વરસાદ થયો ને ઘૂંટણમાં પાણી થયા, હજી એનો નિકાલ નથી. વરસાદ થઈ ગયો 3 કલાક થઈ ગયો, હજી પણ એનો નિવારણ નથી. અત્યારે નગરપાલિકામાં આવ્યા રજૂઆત કરવા ચક્કાજામ કર્યું તો પોલીસ અમને વીખી નહીં કહી કે તમે નગરપાલિકા જાઓ. એના તો અમે નગરપાલિકા આવ્યા, મેયર સાહેબને અમે રજૂઆત કરી, એને અમને હાંભળ્યા. એમ કે રાત સુધીમાં કામમાં કરાવી દેશે એટલી વિનંતી કરી. કેટલા સમયથી આ સમસ્યા? અરે આ તો છેલ્લા 15-20 વર્ષથી આ જ પોઝિશન છે. આજ જ્યારે વરસાદ આવે થાય ને આ વખતે તો વરસાદ થયો ને તો પાણી જ નથી જતું. ગયા વખતે તો 2 કલાકમાં ઉતરી જતું, આ વખતે તો ઉતરતું જ નથી. દુકાનમાં પાણી આવી જાય, કોઈ ગ્રાહકે નથી આવતું, બંધ થઈને વહી જવાનો થઈને આવી ગયો. હવે લાગે તમને થઈ જશે? ભગવાન ભરોસે આવે જો થઈ જાય તો સાહેબને રજૂઆત તો કરી, થઈ જાય તો સારું અમારા માટે. શું નામ તમારું? સુરેશભાઈ.